વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે કેટલીક વાતો કરી કે આવર્ત કોષ્ટક જે છે એ કેવી રીતે ધીમે ધીમે વિકાસ પામ્યું, બરાબર. તો એની કેટલીક બેઝિક એટલે કે ખૂબ જૂના ઇતિહાસની આપણે વાતો કરી કે ભાઈ આવર્ત કોષ્ટકનો કેવી રીતે આપણને વિચાર આવ્યો, ત્યાર પછી એ આવર્ત કોષ્ટક ઉપર કેટલા વૈજ્ઞાનિકોએ શું શું કામ કર્યું, બરાબર. એ લોકોના આવર્ત કોષ્ટક શા માટે આપણને બહુ ગમ્યા નહીં અથવા તો ખૂબ ઉપયોગી નીવડી શક્યા નહીં. અને ત્યાર પછી મેન્ડેલિફની ખાસ આપણે વાત કરી. મેન્ડેલિફ અને લોથર મેયર, બરાબર, આ બંને વૈજ્ઞાનિકોએ ઘણું સારું કામ કર્યું આવર્ત કોષ્ટકના નિર્માણની અંદર. અને આપણે જે આવર્ત કોષ્ટક અત્યારે ભણીએ છીએ એ આવર્ત કોષ્ટકનો પાયો અથવા તો એમ કહી શકીએ કે આવર્ત કોષ્ટક બનાવવાની જે મુખ્ય પ્રેરણા છે એ કોના આવર્ત કોષ્ટક ઉપરથી મળેલી છે તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક ઉપરથી. એટલે અત્યારે જે આપણી પાસે આવર્ત કોષ્ટક છે એને આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહીએ છીએ. મેન્ડેલિફનો આવર્ત નિયમ પણ આપણે જોયું, બરાબર, કે જે પરમાણુ ભાર ઉપર ગુણધર્મોની આવર્તનીયતા દર્શાવે છે. હવે આગળ એના પછીની આપણે કેટલીક વાતો આજે કરવાના છે, બરાબર. આપણી પાસે અત્યારે જે આવર્ત કોષ્ટક છે એને આપણે કહીએ છીએ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, પણ અલ્ટિમેટલી એ પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક નથી, બરાબર. કારણ કે તમે તમારી રેફરન્સ બુક અને ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કેવી રીતે હતું, બરાબર. એની અંદર નીચેની રોમાં તમે જુઓ ને તો ત્યાં ઓક્સાઇડ્સ પણ હતા, બરાબર. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અત્યારે આપણે ઉપયોગ કરી શકતા નથી અને આપણે કરતા પણ નથી કારણ કે આપણી પાસે વધુ સુવિધાજનક એક આવર્ત કોષ્ટક છે. તો અત્યારે જે આવર્ત કોષ્ટક છે એને આપણે મેન્ડેલિફના માનમાં એક વસ્તુ કહીએ છીએ, વાત અલગ છે, પણ અલ્ટિમેટલી આપણી પાસે જે અત્યારે આવર્ત કોષ્ટક છે એને કહેવાય છે આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં અને એના નિર્માણની અંદર ખાસ જે ફાળો છે એ જે આપણી પાસે મેન્ડેલિફ પછી આપણી પાસે જે અંગ્રેજ વૈજ્ઞાનિક આવે છે હેનરી મોસેલ, એ હેનરી મોસેલનો ખાસ ફાળો છે આપણા આ આધુનિક આવર્ત કોષ્ટકના નિર્માણમાં, બરાબર. તો એ વસ્તુ આપણે આજે ચર્ચા કરીશું, બરાબર. તો આજનો આપણો ક્વેશ્ચન છે આધુનિક આવર્ત નિયમ અને આધુનિક આવર્ત કોષ્ટક વિશે માહિતી આપો, બરાબર. તો અલ્ટિમેટલી આ એક શોર્ટ ક્વેશ્ચન થશે આધુનિક આવર્ત નિયમ, અને બીજો આપણી પાસે શોર્ટ ક્વેશ્ચન થશે કે આવર્ત કોષ્ટક વિશે માહિતી આપો, બરાબર. તો આધુનિક આવર્ત કોષ્ટક વિશે કેટલીક માહિતી તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય. આ રીતે આધુનિક આવર્ત નિયમ જે છે એની પણ તમને શોર્ટમાં માહિતી પૂછી શકાય, બરાબર. બીજું પણ પૂછી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોષ્ટકના નિર્માણની અંદર હેનરી મોસેલનો ફાળો, તો એવી રીતે પણ ક્વેશ્ચન આવી શકે. બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હિસ્ટ્રીના નથી, પણ અલ્ટિમેટલી એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને શોર્ટ ક્વેશ્ચન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ જે નિયમો આવે છે તે. આખા ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે તો જ, કારણ કે આગળ ઉપર આપણે બહુ બધા એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ભણવાના છીએ કે જે આપણને આગળ ઉપર પણ ઉપયોગી થશે, બરાબર. તો મોટા ક્વેશ્ચનની અંદર જે આગળની જે આપણી થિયરીઝ છે, બરાબર, કે આવર્તનીયતા જે છે એની અંદર જે ગુણધર્મો છે એ ખાસ આપણી પાસે અગત્યના રહેશે. આ બધા ક્વેશ્ચન જે છે, બરાબર, એને બરાબર વાંચી અને મેમરાઇઝ કરવાના, બરાબર, અલ્ટિમેટલી ગોખવાના નથી, જેથી કરીને આગળ ઉપર તમને એ વસ્તુ જે છે વધારે માર્ક્સમાં પૂછાય એવી શક્યતાઓ કેવી હોય છે? ઓછી. કારણ કે તમે આગળ ઉપર અભ્યાસ કરશો એટલે ખબર પડશે બીજા ઘણા બધા સરસ ક્વેશ્ચન છે કે જે આપણે પૂછી શકીએ આ જ ચેપ્ટરની અંદર, બરાબર. તો શરૂઆત કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકના નિર્માણની અંદર મેન્ડેલિફનો ફાળો ઘણો બધો સારો હતો, બરાબર. આપણને ખ્યાલ આવ્યો કે આવર્ત કોષ્ટક કેવી રીતે બનાવી શકાય અને આવર્ત કોષ્ટકને વધુ સારું અને ઉપયોગ કરવા લાયક કેવી રીતે આપણે બનાવી શકીએ. તો સ્તંભ, આવર્ત, આ બધી માહિતી જે છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર મળતી હતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર એક જ પ્રોબ્લેમ હતી. શું પ્રોબ્લેમ હતી? તો કે ત્યાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં આપણે ગોઠવણી કરી હતી. નો ડાઉટ ઘણા બધા તત્વો, મોટા ભાગના તત્વો એમ કહી શકીએ કે જે ગુણધર્મોની આવર્તનીયતા દર્શાવતા હતા પરમાણુ ભારના વધારા સાથે. પરંતુ આપણે એમ કહી શકીએ કેટલીક જગ્યાએ એને બ્રેવ ડિસિઝન પણ લીધેલું હતું, જેની આપણે વાત કરેલી હતી કે હિંમતવાન હતો, બરાબર. ઇન્ડિયમનો જે કિસ્સો હતો તે, પોટેશિયમ આર્ગોનનો કિસ્સો હતો તે. તો ત્યાં આપણે જોયું કે ભાઈ પરમાણુ ભાર જે છે, બરાબર, એના આધારે જો ગોઠવણી કરવા જઈએ તો ગોઠવણી બહુ ઉપયોગી થતી નથી. એટલે ગુણધર્મોની આવર્તનીયતા એ નાનકડા એવા ગાળાની અંદર દર્શાતી નથી. તો
હવે એના કરતા વધુ સારો ગુણધર્મ કયો હોઈ શકે, બરાબર? તો આપણને અત્યારે ખબર છે કે પરમાણુ ક્રમાંક વધુ સારો ગુણધર્મ છે, પણ મેન્ડેલિફના સમયની અંદર આપણી પાસે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે જેવા અપરમાણ્વીય કણોની માહિતી હતી નહીં, એટલે પરમાણુ ક્રમાંકની પણ માહિતી નથી. એટલે કોઈ પણ તત્વનો એક બંધારણીય અથવા તેમ કહી શકાય કે એકદમ પ્રાથમિક ગુણધર્મ જે છે એ પરમાણુ ભાર હતો મેન્ડેલિફના સમયમાં, બરાબર? ત્યાર પછી ધીમે ધીમે પ્રગતિ થઈ, આપણી પાસે અપરમાણ્વીય કણોની માહિતી પણ આવી. ત્યાર પછી આ વૈજ્ઞાનિક એટલે કે આ જે હેનરી મોસેલ જે છે, બરાબર, એને એક નવો વિચાર આવ્યો, તો એ નવા વિચાર ઉપર આપણું આધુનિક આવર્ત કોષ્ટક નિર્માણ પામેલું છે. જો આપણી પાસે અપરમાણ્વીય કણોની માહિતી હોત તો મેન્ડેલિફ જ આ આવર્ત કોષ્ટક બનાવી ચૂક્યો હોત, બરાબર? અલ્ટિમેટલી એના પાસે ડેટા ઓછો હતો એટલે આપણને આધુનિક આવર્ત કોષ્ટકની જરૂર પડી. તો એની અંદર હેનરી મોસેલનો ખાસ ફાળો છે, બરાબર? તો જોઈએ કેવી રીતે એને કરેલું છે, બરાબર? તો જોઈએ મેન્ડેલિફના સમયમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણો વિશે માહિતી હતી નહીં, બરાબર? હવે એની શોધ ક્યારે થઈ? તો કે 20મી સદીની શરૂઆતની અંદર તેની જાણ આપણને થઈ. 20મી સદીની શરૂઆતની અંદર આપણને એની જાણ થઈ કે આવા અપરમાણ્વીય કણો પણ આપણી પાસે છે અને એ ગુણધર્મો ઉપર ખાસ ઇફેક્ટ કરે છે, બરાબર? ઈસવીસન 1913માં અંગ્રેજ વૈજ્ઞાનિક હેનરી મોસેલે તત્વોના ક્ષ કિરણ વર્ણપટની નિયમિતતા જોઈ. વર્ણપટ કેવી રીતે મળે હવે આપણને ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો ક્ષ કિરણ વર્ણપટ એટલે કે ક્ષ કિરણ એક્સ-રે પ્રકાશના આધારે, બરાબર, ક્ષ કિરણોના આ આધારે એ શું કરે? વર્ણપટ દે, બરાબર? બહુ બધા વર્ણપટ હોય છે, અલ્ટ્રાવાયોલેટ વર્ણપટ જેને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કીધી યાદ હશે, બરાબર? તો જે વિકિરણોનો ઉપયોગ કરીને તમે વર્ણપટ લેતા હોય ને એને એનું નામ મળી જાય. દાખલા તરીકે ક્ષ કિરણ વર્ણપટ હોય, અલ્ટ્રાવાયોલેટ યુવી વર્ણપટ હોય, યુવી સ્પેક્ટ્રા જેને કહેવામાં આવે છે તે, બરાબર? પછી આપણી પાસે આઈઆર સ્પેક્ટ્રા પણ હોય છે, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર? તો એવી રીતે આને શું કર્યું? ક્ષ કિરણ વર્ણપટનો ઉપયોગ કરી અને શું કરી છે? વર્ણપટની એક દર્શકી એને મેળવી, બરાબર? તો એની અંદર એને નિયમિતતા જોઈ. નિયમિતતા શું જોઈ એ આપણે જોવાનું નથી, બરાબર? તો વર્ણપટનો અભ્યાસ વર્ષો સુધી એને કરેલો હશે, પણ એને એની અંદર કંઈક નિયમિતતા જોઈ અને એના જે રીડિંગ્સ છે એટલે કે શોષણ અને ઉત્સર્જન, એના જે રીડિંગ્સ છે, બરાબર, પદાર્થોના અને દરેક તત્વો માટે, બરાબર, એને લીધા. ત્યારે માનો કે એની પાસે 100 તત્વો એની પાસે હાજર હોય, બરાબર? તો 100 તત્વોના ક્ષ કિરણ વર્ણપટનો એને અભ્યાસ કર્યો અને એ અભ્યાસ ઉપરથી એને કંઈક નિયમિતતા જણાઈ અને એને શું કર્યું? ખાસ અગત્યનું આ છે, ઘણીવાર એમસીક્યુમાં પૂછે છે. તેને ગ્રાફ દોર્યા. કયા ગ્રાફ? તો રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણુ ભારનો ગ્રાફ દોર્યો અને બીજો ગ્રાફ દોર્યો રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક. અહીંયા જે મ્યુ છે એ શું છે? તો કે ઉત્સર્જિત ક્ષ કિરણની આવૃત્તિ છે, બરાબર? તો એ જે ગ્રાફ દોર્યા એને, એ ગ્રાફ ઉપરથી એને કંઈક અનુમાન કર્યું. શું અનુમાન કર્યું? તો પેલો ગ્રાફ એને પરમાણુ ભાર વાળો દોર્યો, બરાબર? તો એને જે ગ્રાફ છે ને એ અનિયમિત મળ્યો આવી રીતે, બરાબર? પણ જ્યારે પરમાણુ ક્રમાંકનો એને ગ્રાફ દોર્યો ત્યારે એને એની અંદર નિયમિતતા જોવા મળી, બરાબર? આ ગ્રાફ કોનો છે? તો કે પરમાણુ ભાર વાળો ગ્રાફ છે. એટલે કે હું ડાયરેક્ટ લખું તો રૂટ મ્યુ વિરુદ્ધ a નો ગ્રાફ છે. આ ગ્રાફ જે છે એ રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો ગ્રાફ છે. તો આની અંદર એને નિયમિતતા જોવા મળી. એ નિયમિતતાના કારણે એ એક કન્ક્લુઝન ઉપર આવ્યો કે ભાઈ પરમાણુ ભાર ઉપર જો આપણે કોઈ ગોઠવણી કરીએ તો તત્વના જે ગુણધર્મો છે એ પરમાણુ ભારના ઉપર આવર્તનીયતા ઓછી છે, પરમાણુ ક્રમાંકના ઉપર આવર્તનીયતા કેવી છે? વધારે છે, બરાબર? તો આ વસ્તુનું એને કન્ક્લુઝન મળ્યું. તો એના ઉપરથી એને પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવણી કરવાનો વિચાર એને આવ્યો. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, જેમાં રૂટ મ્યુ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો જે આલેખ છે એ સીધી રેખા મળી, પરંતુ રૂટ મ્યુ વિરુદ્ધ a એટલે કે પરમાણુ ભારનો જે આલેખ છે એ સીધી રેખા સ્વરૂપે મળતો નથી, અનિયમિત મળે છે. આ પરથી હેનરી મોસેલે દર્શાવ્યું કે પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંક વધુ મૂળભૂત એટલે કે પાયાનો ગુણધર્મ છે, બરાબર? આ વસ્તુ આપણને ખબર પડી ગઈ એટલે આપણે પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવણી કરી. હવે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અત્યારે આપણી પાસે આવર્ત કોષ્ટક છે એ પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવાયેલું છે એમ આપણે કહી શકતા નથી. શા માટે? હમણાં આપણને આગળ ખબર પડશે. તેના આધારે મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો જેને આધુનિક આવર્ત નિયમ કહેવામાં આવે. તો ઘણીવાર તમને
આવર્ત નિયમ પૂછાય પણ એમ કે આધુનિક આવર્ત નિયમ લખો તો તમારે આ આવર્ત નિયમ લખવાનું થાય. જો ખાલી એમ જ કે આવર્ત નિયમ લખો તો તમારે જૂનો એટલે કે મેન્ડેલિફનો જે આવર્ત નિયમ છે તમારે લખવાનો થશે. બરાબર, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો ધ્યાન રાખજો. નિયમ શું કહે છે તો સેમ ટુ સેમ નિયમ છે, કોઈ ફરક નથી, એના એ જ વર્ડિંગ છે. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. બરાબર, મેન્ડેલિફના આવર્ત નિયમમાં અહીંયા શું હતું? પરમાણુ ભાર. અહીંયા શું છે? પરમાણુ ક્રમાંક. બસ એટલો જ ફરક છે. ક્લિયર? અને આના આધારે એને શું કરી? ગોઠવણી કરી. આની પછીના પોઈન્ટ્સ હવે આપણે હમણાં લેવાના છે. અલ્ટિમેટલી શું છે? પરમાણુ ક્રમાંકના આધારે કે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં એની ગોઠવણી કરેલી છે. બરાબર, તો અલ્ટિમેટલી હવે પરમાણુ ક્રમાંકના આધારે કેવી રીતે ગોઠવણી થઈ અને કેવી રીતે આપણો આવર્ત કોષ્ટક આવ્યું એના માટેના કેટલાક પોઈન્ટ્સ છે તો એની જાણકારી આપણે મેળવી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જો આપણે જોઈએ મિત્રો તો આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો હોય છે જે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય છે. બરાબર, આ વાત એક થઈ ગઈ. જેનાથી ક્વોન્ટમ આંકની સાર્થકતા અને ઇલેક્ટ્રોનની રચનાની આવર્તિતા સમજવી સરળ થઈ જાય છે. આ બે પોઈન્ટનો અર્થ શું છે તો મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ અલ્ટિમેટલી આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે એ પણ હેનરી મોસેલ એટલે કે પરમાણુ ક્રમાંકના જ માત્ર ચડતા ક્રમમાં ગોઠવીને તૈયાર કરેલું નથી. તો એની અંદર વિશિષ્ટતા શું છે તો અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ ખાસ ઇલેક્ટ્રોન રચના ઉપર ધ્યાન રાખે છે. તો ઇલેક્ટ્રોન રચનાના આધારે બનાવેલું છે. એટલે તો કે જો જે તત્વોની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એને એક સમૂહમાં એટલે કે એક સ્તંભમાં રાખવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન રચના જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોના ઉપર આધારિત હોય? પરમાણુ ક્રમાંક ઉપર આધારિત હોય. તો એટલા માટે અહીંયા બે પોઈન્ટ કીધેલા છે કે જો પરમાણુ ક્રમાંકના આધારે પણ જો ગોઠવણી કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની રચનાની પણ સાર્થકતા ત્યાં તમને જોવા મળે. બરાબર, એટલે બહુ વધારે લાંબો ફેરફાર તમારે કરવો પડે નહીં. એટલે હેનરી મોસેલનું જે આવર્ત કોષ્ટક છે એ જ અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એમ કહી શકાય, પણ કેટલીક એની અંદર ફેરફાર આપણે કરેલા છે. દાખલા તરીકે વચ્ચે એક 14 તત્વોનું જે એક બે હરોળ છે, બરાબર, લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ, એને આપણે ક્યાં મૂકેલી છે? નીચે મૂકેલી છે. ખરેખર આવર્ત કોષ્ટકના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં જો આપણે લઈએ તો એને વચ્ચે ખરેખર મૂકવું જોઈએ. તો થોડો ફેરફાર આપણે કરેલો છે. બરાબર, બાકી હેનરી મોસેલનું જે આવર્ત કોષ્ટક છે એ ઇલેક્ટ્રોન રચના સાથે પણ બંધ બેસતું આવે છે. એટલા માટે આ બીજો પોઈન્ટ તમને આપેલો છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ લઈએ. હાલમાં એ સ્વીકારવામાં આવેલું છે કે આવર્ત નિયમ તત્વો તથા તેના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે. એ તો એ જ છે. બરાબર, અલ્ટિમેટલી આવર્તનીયતા આપણે શેની જોઈએ છે? ગુણધર્મોની આવર્તનીયતા. બરાબર, તો આ જે આવર્તનીય એટલે ગુણધર્મો જે છે એનો જે ફેરફાર છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય છે. હવે કોઈ પણ તત્વ હોય એની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ શું હોય? તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાઓ ખરેખર શું હોય છે તો કે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ હોય છે. તો રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? ક્યાં તો આયનિક બંધ બને, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે, અને શું બને? આયનિક બંધ. ક્યાં તો શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બરાબર, તો ઇલેક્ટ્રોનની લેવડ દેવડ ને ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે. તો ઇલેક્ટ્રોન જે છે એ જ રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની અંદર કી ફેક્ટર પ્લે કરે છે. બરાબર, કેન્દ્ર તો ભાગ લેતું નથી એની અંદર. બરાબર, તો ઇલેક્ટ્રોન રચના જે છે એ ગુણધર્મો સાથે ખાસ સંકળાયેલી હોય છે. એટલા માટે જો ઇલેક્ટ્રોન રચનાના આધારે જો આપણે ગોઠવણી કરીએ તો વધુ અનુકૂળ અને વધુ સારું કોષ્ટક આપણે બનાવી શકીએ. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ જો તો એના આધારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક બનાવી શક્યા છે. તો આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની કેટલીક માહિતીઓ આપણે લઈએ તો આપણી પાસે નવો પોઈન્ટ છે આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર, હેનરી મોસેલનું કામકાજ આપણે કમ્પ્લીટ કર્યું. પહેલો પોઈન્ટ, તત્વોના આવર્ત કોષ્ટકમાં વિસ્તૃત સ્વરૂપ તરીકે ઓળખાતું આધુનિક સ્વરૂપ વ્યાપક રીતે ઉપયોગમાં લઈ શકાય તેવું છે. તો આધુનિક આવર્ત કોષ્ટક છે એને આવર્ત કોષ્ટકનું એક વિસ્તૃત સ્વરૂપ પણ કહેવામાં આવે છે. આ બધા ટર્મિનોલોજી છે. બરાબર, તો આ વિસ્તૃત સ્વરૂપ જે છે એ ખાસ ઉપયોગમાં આવે એવું છે. કેવી રીતે? તો એના ઉપરથી તમે ઘણી બધા એમ કહેવાય કે અનુમાન પણ કરી શકો. એ કેવી રીતે કરવાના છે આપણે આવર્તનીયતાની અંદર આપણે જોઈશું. બરાબર, તો ઘણા અનુમાનો પણ કરી શકો કે ભાઈ આ સ્તંભની અંદર પર્ટિક્યુલર કોઈ તત્વ છે તો એના ગુણધર્મો કેવા હશે. તો તમે આસાનીથી એ વસ્તુ
કહી શકો વિધાઉટ એનાલિસિસ, તમારી પાસે તત્વ છે જ નહીં છતાં પણ તમે જોયા વગર કહી શકો કે આ તત્વનું સ્થાન કોઈ પર્ટિક્યુલર સ્તંભની અંદર છે, તો એના ગુણધર્મો કેવા હશે? બરાબર, તો આ વસ્તુ છે કે જે આપણને આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરવા તરફ પ્રેરે છે અને એના ઉપયોગના કારણે ઘણી બધી બાબતો આપણને વિધાઉટ એનાલિસિસ સમજાઈ જાય છે, ટાઈમનો બગાડ એકદમ ઓછો થાય છે. બરાબર, નેક્સ્ટ પર જોઈએ. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે તથા ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ, જો કે આગળ ઉપર તમે ભણી ગયા છો એટલે આ વસ્તુ જે છે એમ કહેવાય કે ચીલાચાલુ વસ્તુ છે. આડી હરોળ એટલે કે જે આડી હરોળ છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? આવર્ત. અને ઊભા સ્તંભ જે છે એને શું કહેવામાં આવે છે? સમૂહ. ક્લિયર? સમૂહને ઘણીવાર ગ્રુપ પણ કહેવામાં આવે છે, સમૂહને ઘણીવાર ફેમિલી, કુટુંબ પણ કહેવામાં આવે છે. તો આ બધા એના ઇતર બીજા શબ્દો છે. બરાબર, આવર્તને આપણે શું કહીશું? કાં તો હરોળ કાં તો આવર્ત. સ્તંભ, ઊભા સ્તંભ જે છે એને ઘણા બધા નામ. એક તો સ્તંભ, બીજું શું થશે? સમૂહ, ત્રીજું શું થશે? કુટુંબ, ચોથું શું થશે? ફેમિલી. બરાબર, તો ઘણા બધા નામ છે. ગ્રુપ, ગ્રુપ પણ તમે કહી શકો એને. બરાબર, તો જોઈએ. જે તત્વોની સંયોજકતા કક્ષકોની ઇલેક્ટ્રોન, આધુનિક આવર્ત કોષ્ટકની વાત થાય છે. પરમાણુ ક્રમાંક જે છે એ થોડી વાર માટે આપણે ભૂલી જઈશું, કારણ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ખાસ ઇલેક્ટ્રોન રચના ઉપર ભાર આપેલો છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની રચના કેવી રીતે થઈ છે, તો એ આ પોઈન્ટની અંદર તમને કીધેલું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં શું છે, તો કે જે તત્વોની સંયોજકતા કક્ષકોની ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી. સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના, મિત્રો, ઇલેક્ટ્રોન રચના તો કોઈ પણ બે તત્વોની સરખી નહીં હોય, બરાબર, પણ સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સરખી. સંયોજકતા કક્ષક કોને કહીશું? કે જેના હાઈએસ્ટ ક્વોન્ટમ આંક હોય તે. બરાબર, તો હાઈએસ્ટ ક્વોન્ટમ આંક કોના હોય? તો આપણે ફોર્મ્યુલા મુજબ આપણને ખબર છે S કક્ષક અને P કક્ષક, એના જ ક્વોન્ટમ આંક સૌથી હાઈએસ્ટ હોય. બરાબર, તો એના આધારે આપણે ગોઠવણી કરી શકીએ. એક સમૂહમાં મૂક્યા, બરાબર, કોને? તો કે જેની ઇલેક્ટ્રોન રચના તમને સમાન જોવા મળી તે. એ બધા એક સ્તંભમાં હશે, જેને એક કુટુંબ કે ફેમિલી કહેવામાં આવે. બીજા નામ પણ મેં તમને હમણાં કીધા. ક્લિયર? ફેમિલી તરીકે આપણે એને બહુ ઓળખતા નથી, કુટુંબ પણ આપણે બહુ એને કહીશું નહીં. આપણે એને શું કહેવાના છે ખબર? એક તો સ્તંભ તરીકે ઘણીવાર સંબોધશું, સમૂહ ખાસ કહેવાના છે આપણે. બરાબર, અને ઇંગ્લિશમાં આપણે એને કહીશું ગ્રુપ. બરાબર, આઈયુપીએસસી ની ભલામણ મુજબ જૂની પદ્ધતિ જેમાં સમૂહોને IA થી 7A 8 અને 8 આવે, મિત્રો, મેસેજ એ વસ્તુ મિસ્ટેક છે. બરાબર, પછી 1B to 7B. હવે આ બધું શું છે તે હું તમને કહી દઉં. બરાબર, સેજ ધ્યાન રાખો આ જગ્યાએ. શું કહેવા માંગે છે? શરૂઆત એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકનું જે જૂનું સ્વરૂપ છે એની અંદર આઈયુપીએસસી ભલામણ કરેલી હતી. એટલે આઈયુપીએસસી દ્વારા નક્કી થયું હતું કે A અને B એવા બે ગ્રુપની અંદર વહેંચેલા હતા. બરાબર, A ગ્રુપની અંદર મોટા ભાગની ધાતુઓ, B ગ્રુપની અંદર અર્ધ ધાતુઓ અને અધાતુઓનો સમાવેશ થાય. બરાબર, એટલે આ રીતે એની ગોઠવણી હતી. બરાબર, એટલે આવા રીતે સ્તંભ હશે આપણી પાસે 1 2 1, બરાબર, 3 2 3 4 5 6 7 8 9 આવી રીતે. બરાબર, તો દરેક સ્તંભને એને શું કરેલું? નંબર આપેલા હતા. IA એટલે પહેલો નંબર કેવો હશે ખબર? પહેલો સ્તંભ હશે ને એને કીધેલું હતું 1A. બરાબર, એ ક્યાં સુધી તમે નંબર આપતા? તો કે 7A સુધી. એટલે 7 સ્તંભને આ નંબર અપાતા. પછીનો 8મો સ્તંભ જે છે એને A B C એવું કઈ નામ નતું અપાતું, ખાલી 8 નંબર અપાતું. એ વચ્ચેનો સમૂહ કે જ્યાંથી ટ્રાન્ઝિશન થાય છે. બરાબર, હવે B ચાલુ થાય એટલે 8 પછી 9મો સ્તંભ હશે એને આપણે શું કહીશું? B. બરાબર, 1B. પછી એ ક્યાં સુધી અપાશે નંબર? તો કે 7B સુધી અપાશે નંબર. બરાબર, એટલે 7 દુ 14 અને 1 15 આવી રીતે આપણી પાસે સમૂહો હતા. અને છેલ્લો જે સમૂહ છે એને આપણે શું કીધેલું હતું? શૂન્ય. બરાબર, તો આ રીતે નંબરિંગ આપવામાં આવતું. બરાબર, પણ પછી આઈયુપીએસસી કીધું કે આવું કંઈ કરવું નહીં. બરાબર, એટલા માટે શું કર્યું તો કે હવે જે આપણી પાસે નંબરિંગ છે ને એ આ રીતે અપાતું નથી. હવે આપણે શું કરીએ છીએ તો
હવે આપણે આ જે સમૂહ હતા ને 1 to 18 નંબર આપી દીધેલા છે 1 થી 18, બરાબર. એટલે કોઈ પ્રોબ્લેમ જ થાય નહીં. એ બી એવું કઈ યાદ રાખવું પડે નહીં. તમારી રેફરન્સ બુક ની અંદર આવર્ત કોષ્ટક જે છે એ અને બી નામ વાળું પણ તમને આપેલું છે, તો એ છે તમે ચેક કરી અને જોઈ લેજો, જેથી કરીને તમને ખબર પડે જૂના સમયમાં કેવું નામ અપાતું. હવે તો આપણે 1 થી 18 સ્તંભ વાળો જે આવર્ત કોષ્ટક છે એનો જ ઉપયોગ કરવાના છીએ. ક્લિયર છે? હવે આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે આપણી પાસે, હવે એના કેટલાક પોઈન્ટ્સ આપણે જોઈએ. ક્લિયર? આધુનિક આવર્ત કોષ્ટકના કેટલાક બીજા પોઈન્ટ્સની જો ચર્ચા કરીએ તો આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત છે અને આવર્તનો જે ક્રમ છે ને તત્વનો મહત્તમ ક્વોન્ટમ આંક દર્શાવે છે. તો આના ઉપર જ આપણી ફોર્મ્યુલા બેઝડ હતી અને તમને હવે ખબર પડી ગઈ હશે કે આપણે આઉટબાઉન્ડનું જે કોષ્ટક હતું એમાં 7 નંબર ઉપર કેમ અટકી ગયેલા હતા. 7 થી પછી 8મા નંબરનું કેમ નતું લખ્યું? કારણ કે આપણી પાસે આવર્ત કેટલા છે? 7 જ છે. તો 7 મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક થઈ જશે, એનાથી વધારે આગળની જરૂર પડતી નથી. હવે આવર્ત કેટલા છે? તો કે 7. એની અંદર કુલ કેટલા તત્વો આવેલા છે? તો કે પ્રથમ આવર્તમાં 2 તત્વો છે, બીજા આવર્તમાં 8 તત્વો છે, ત્રીજામાં 8 તત્વો છે, ચોથાની અંદર 18 તત્વો છે, પાંચમામાં પણ 18 તત્વો છે, છઠ્ઠા આવર્તની અંદર 32 તત્વો છે અને સાતમો આવર્ત કેવો છે? અધૂરો છે. જો કે સાતમો આવર્ત હવે પૂર્ણ થઈ ગયેલો છે, બરાબર. આખો આવર્ત કોષ્ટક અત્યારે પૂર્ણ થઈ ગયેલું છે, પણ અત્યારે આપણી ટેક્સ્ટ બુક મુજબ એ કેવો છે? અધૂરો આવર્ત થશે. એટલે આપણે એને અધૂરા આવર્ત તરીકે જ લઈશું, બરાબર. એને પૂર્ણ આપણે જાતે કરવાનો નથી, બરાબર. એટલે અત્યારે આપણે અધૂરો આવર્ત તરીકે એને સંબોધીશું. પ્રથમ આવર્તમાં 2 તત્વો છે, જ્યારે સાતમા આવર્ત અધૂરો છે. આવર્ત કોષ્ટકમાં 6 અને 7 એટલે કે છઠ્ઠા અને સાતમા આવર્તમાં 14 તત્વો જે છે ને લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તરીકે નીચે દર્શાવેલા હોય છે. તો હવે જોઈ લઈએ છે આવર્ત કોષ્ટકની રચના, બરાબર. એક આર્બિટરી આપણે આવર્ત કોષ્ટક જો દોરીએ, આ રીતે તમારું આવર્ત કોષ્ટક તમે બનાવી શકો છો. આ રીતે, બરાબર. અહીંયા એક બીજું તત્વ છે, બરાબર. અને બે જે 14 તત્વોની જે વાત આવે છે એ 14 તત્વો ધરાવતી બે શ્રેણી પણ કહી શકો, આવર્ત પણ કહી શકો, એ નીચે છે, બરાબર. તો શું કહેવા માંગે છે કે અહીંયા છે ને 7 આવર્ત હશે. 7 નો મતલબ શું થાય? તો કે 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 6 અને 7. આવી રીતે તમારા 7 ભાગ આના પણ છે. આ રીતે છે. આપણે બહુ વધારે રફ દોરીએ છીએ, બરાબર. ત્યાં છેક સુધી જશે, બરાબર. એટલે આપણે થોડુંક એને હિંમત ધારી લઈશું. 1 2 બરાબર. તો 1 2 3 4 5 6 7 આ રીતે થશે. સ્તંભ મેં દર્શાવેલા નથી, 18 સ્તંભ હશે, બરાબર. એટલે આ રીતે 18 લાઈન હશે ત્યાં. અને સાતમા આવર્તના 2 એટલે આ જગ્યાએથી 14 તત્વો છે ને એ નીચે છે, એક અહીંયા અને આ જે લાઈન છે એ અહીંયા, બરાબર. તો આને કહેવાય છે લેન્થેનાઇટ્સ. આ નીચે છે એને કહેવામાં આવે છે એક્ટિનાઇટ્સ અથવા તો એક્ટિનોઇડ્સ, જે કહો તે બે બંને કહેવામાં આવે છે. ક્લિયર? બરાબર. હવે શું કહેવા માંગે છે? 7 આવર્ત છે તો આની અંદર જો બે તત્વો તમને દેખાય છે, અહીંયા હાઇડ્રોજન હશે અને અહીંયા કોણ હશે? હિલિયમ, બરાબર. એવી રીતે આની અંદર કેટલા હશે? 8 તત્વો છે, બરાબર. બે અહીંયા હશે, 6 અહીંયા હશે, બે અહીંયા હશે, 6 અહીંયા હશે, 8 ને 8 બે તત્વો થઈ ગયા. હવે વચ્ચે અહીંયા 10 તત્વો આવશે, 8 અને આ 10 ભેગા થશે એટલે કુલ કેટલા થશે? 18 તત્વો થશે. એટલે આ બંનેની અંદર 18 તત્વો છે. આમાં કેટલા તત્વો હતા આપણી પાસે? 8, બરાબર. પછી એમાં 8, પછી આ 10 તત્વો ભેગા થઈ ગયા એટલે કુલ કેટલા તત્વો થઈ ગયા આપણી પાસે? 18. આની અંદર પણ 18. આ 18 ની અંદર અહીંયાથી 14 તત્વો નીચે છે એટલે એમ આ છઠ્ઠો આવર્ત જ ગણાય, બરાબર. 14 તત્વો નીચે દર્શાવેલા છે તો 18 ને પ્લસ આ 14 તત્વો તમે એક્સ્ટ્રા કરશો એટલે તમારી પાસે જવાબ આવશે 32 જેટલા તત્વો જે છે ત્યાં હશે અને અહીંયા અધૂરો આવર્ત થશે. ક્લિયર?
આ વાતો અહીંયા તમને કરેલી છે. નંબરિંગ કેવી રીતે આપવામાં આવતું એ વસ્તુ હું તમને કહી દઉં તો અહીંયા છે ને આ 1a હતું, પછી આ 2a હતું, બરાબર, પછી અહીંયા 3a હતું, બરાબર, 3a થી 7a સુધી, બરાબર, પછી અહીંયા ત્રણ સમૂહો હતા 1 2 and 3, બરાબર. આવી રીતે ત્રણ હતા ને, ત્રણે ત્રણ ને 8 કહેતા, આવી રીતે 8. એટલે આ ત્રણે ત્રણ, હજુ એક હશે અહીંયા, એ 8, બરાબર, જગ્યા આપણી પાસે નથી. અને પછી અહીંયાથી એટલે કે આ જગ્યાએથી અહીંયા 3 આવી ગયા, પછી આ જગ્યાએથી 1b આવતું, ખબર પડી, 1 2 અને અહીંયા 3, બરાબર, 3 થી 7, પછી 8 9 10, પછી અહીંયાથી 1b ચાલુ થતું, 11 થી 1b ચાલુ થતું, ક્યાં સુધી, તો અહીંયા સુધી, આ જગ્યા સુધી, બરાબર. અહીંયા આવતું 7b આ જગ્યા. અને આ છેલ્લો જે છે એને શું કહેતા, શૂન્ય. ખબર પડી, ક્લિયર? તો આ રીતે તમારા 18 સમૂહોને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવતા પહેલા હવે આ બધું કન્ફ્યુઝન કાઢીને શું કહી દીધું છે તો કે 1 2 3 અપ ટુ આ 18 આ જે શૂન્ય છે ને એને શું કહી દેવામાં આવતું, 18મો સમૂહ કહેતા, બરાબર. પણ આ 0 નંબર છે ને નિષ્ક્રિય વાયુનો સમૂહ છે, એટલે ઘણીવાર એને શૂન્ય સમૂહ પણ કહેવામાં આવે, ડ્યુ ટુ પહેલા એને શૂન્ય સમૂહ જ કહેવામાં આવતું, બરાબર. તો આવર્ત કોષ્ટકની આખી માહિતી આપણે લઈ લીધેલી છે. હવે આપણે એની આવર્તનીયતા અને કેટલાક બીજા ગુણધર્મો જે છે એની ઉપર હવે ચર્ચા કરીશું. ખબર પડી? આ હિસ્ટ્રી હતી મિત્રો, બરાબર. એટલે મેં તમને અમુક ફોટોઝ આપણી રેફરન્સ બુકમાં પાડીને તમને મોકલેલા છે, બરાબર, કોપીની અંદર લખી નાખજો, બરાબર. આ વસ્તુની પણ પીડીએફ હું તમને આપી દઈશ, એ પણ કોપીની અંદર લખી નાખજો. હવે પછીનું જે કન્ટેન્ટ છે એ ખાસ અગત્યનું છે, ઘણું બધું શીખવા મળવાનું છે, તો એની ઉપર હવે ખાસ આપણે ધ્યાન આપીશું. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ.